વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ધોરણ 12 ચેપ્ટર નંબર 10. આગળના લેક્ચરની અંદર તમને ખ્યાલ છે એ પ્રમાણે એ જ બોર્ડ છે આપણી પાસે, હજુ સાફ નથી કર્યું ભાઈ. હેલો આલ્કેનની બનાવટ ભણતા હતા. પ્રથમ બનાવટ આપણે જોઈ હતી આલ્કોહોલ સંયોજનોમાંથી, બરોબર. એની અંદર પહેલી જ મેં તમને લ્યુકાસ કસોટી માટેની વાત કરી હતી કે આલ્કોહોલ પ્લસ હેલોજન એસિડ ZnCl2 ઉદ્દીપકની હાજરીમાં તો આપણે નિપજ મળતું હતી. જો એમાં તૃતીયક આલ્કોહોલ હોય તો દ્રાવણ તરત જ દૂધિયું બને, બરોબર. દ્વિતીયક આલ્કોહોલ હોય તો 5 મિનિટમાં કે થોડી વાર પછી દ્રાવણ દૂધિયું બને, અને પ્રાથમિક આલ્કોહોલ હોય તો એ ઓરડાના તાપમાને દ્રાવણ જે દૂધિયું બનતું નથી, બરોબર. મતલબ દૂધ જેવા સફેદ અવક્ષેપ ટર્બિડિટી ધૂંધળા પણ એની અંદર જોવા મળતું નથી, બરોબર. એમાંથી જોયું તો આપણે કે સૌથી ઉત્તમ પ્રક્રિયા કઈ, તો કે બેમાં થાયોનિલ ક્લોરાઇડ સાથેની જે પ્રક્રિયા હતી એ સૌથી ઉત્તમ પ્રક્રિયા આપણે કહેતા હતા, કે કારણ કે એની અંદર બનતી જે સાઇડ પ્રોડક્ટ અન્ય નિપજો ઉપનિપજો સલ્ફર ડાયોક્સાઇડ એ વાયુ સ્વરૂપે અને હાઇડ્રોક્લોરિક એસિડ એ બંને વાયુ સ્વરૂપે મળે, જેને આપણે સરળતાથી દૂર કરી શકીએ, બરોબર. સેકન્ડ આપણે જોયું હતું હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી, તો એમાં આપણે જોયું હતું કે આલ્કેનના મુક્તમૂલક હેલોજિનેશન થાય. મુક્તમૂલક મતલબ બરાબર ઇલેક્ટ્રોન પોતપોતાના લઈને છૂટા પડે. તો એ આપણે સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરિનેશન કર્યું હતું. મેં તમને કીધું હમણાં જ આગળના લેક્ચરમાં પણ વાત કરી હતી કે મુક્તમૂલક પ્રક્રિયા ક્યારે થાય, અથવા તો કોઈ પ્રક્રિયા છે એ મુક્તમૂલક ક્રિયાવિધિ ક્યારે અનુસરે, બરોબર. કેટાયન એનાયન મુક્તમૂલક 3 રીતે છૂટો પડે. કોઈ પણ બંધ છે એ બરાબર, અહીંયા એ પરમાણુ છે, અહીંયા બી પરમાણુ, તો 3 રીતે છૂટો પડે. એક પોતપોતાના ઇલેક્ટ્રોન લઈને છૂટો પડે, બીજું શું એક કેટાયન બને, બીજો એનાયન બને. આ 2 રીતે બંધ છે એ તૂટે, બરાબર. ચાલો, તો એ સમવિભાજન અને વિષમ વિભાજન આ વસ્તુ આપણે ભણી ગયેલા છીએ, થોડુંક યાદ કરજો એને. અને હું તમને અવારનવાર કીધેલું છે કે ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 12 અને ચેપ્ટર નંબર 13 એ ખૂબ જ અગત્યના છે, બરોબર, જેની આપણે કાળજી લેવાની હતી. અને હજુ પણ સમય છે આપણી પાસે, નીકળી નથી ગયો. બંનેના લેક્ચર આપણી પાસે ઓનલાઈન છે, તો આપણે એને જોઈ શકીએ, બહુ સારી રીતે અભ્યાસ હજુ કરી શકીએ, સમય નથી ગયો, બરોબર. ધોરણ 12 નો બીજો ભાગ આખો એના ઉપર આધારિત છે, બરાબર. ત્યાર પછી આલ્કીનમાંથી એમાં પહેલું આપણે જોયું હતું હેલોજન એસિડના ઉમેરણથી, કે આલ્કીનમાં હેલોજન એસિડ ઉમેરવાનું, તો માર્કોનિકો અને પ્રતિમાર્કોનિકોના નિયમ ઉપર આપણે કામ કર્યું. ડાયહેલોજનના ઉમેરણથી તો બ્રોમિન વાળી વાત કરી, તો એમાં કીધું હતું કે પ્રયોગશાળાની અંદર અસંતૃપ્તતાની કસોટી છે એના માટે કામ આવે. અને પછી આ કોયડો છે એની ચર્ચા કરી હતી, ઓકે. ત્યાર પછી બીજી બનાવટ જોઈ, ત્યાર પછી આપણે ત્રીજી બનાવટ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ IMP, ત્રીજી બનાવટ ઉપર આપણે જવું છે. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ IMP છે ત્રીજી બનાવટ. એક જ પ્રક્રિયા નાની એવી આપી છે, હેલોજનના વિનિમયથી. હેલોજનના વિનિમયથી મતલબ હેલોજન પરમાણુને બદલવાનો છે. શું કરવાનું છે? હેલોજન પરમાણુને આપણે બદલવાનો છે. તો એ હેલોજન પરમાણુને આપણે બદલવો છે, તો એ પ્રક્રિયા કઈ રીતે થશે, બરોબર. એમાં 2 પ્રક્રિયા આવે. એમાંથી પહેલી પ્રક્રિયાની જો હું વાત કરું, એકદમ સિમ્પલ અને સરળ છે, ફ્રિન્કલ-સ્ટેઇન પ્રક્રિયા. કઈ પ્રક્રિયા? ફ્રિન્કલ-સ્ટેઇન. એમાં શું હોય તો કે તમારો આલ્કાઇલ હેલાઇડ છે એની પ્રક્રિયા સોડિયમ આયોડાઇડ સાથે શુષ્ક ઇથરની હાજરીમાં, કે એસિટોન તમે કદાચ લો દ્રાવક તરીકે, શુષ્ક એસિટોન લઈએ તો પણ ચાલે, ઇથર હોય તો પણ ની હાજરીમાં પ્રક્રિયા કરવાની. સિમ્પલ છે. હેલોજન છે એ એક્સચેન્જ થશે, બદલશે. એટલે શું થશે? અહીંયા Ri વત્તા NaX, બરોબર. અને અહીંયા ખાસ કે X બરાબર Cl અને Br, પછી અહીંયા I નથી લેવાનો, હા. આ ખાસ આયોડિન બની શકે. મેં તમને આગળ પણ વાત કરી હતી, આ પ્રક્રિયા એના માટે છે કે જનરલી આપણે હેલો આલ્કેન બનાવ્યો, પણ દરેકની અંદર મોટા ભાગે આપણે Cl અને Br વાળા બનાવ્યા. ક્યાં બનાવ્યા? Cl અને Br વાળા, બરોબર. હેલો આલ્કેન આપણે બનાવ્યા, પણ ક્લોરીન અને બ્રોમિન વાળા બનાવ્યા. ખાસ આયોડિન અને ફ્લોરિન વાળાની જો વાત કરીએ તો એ કેવી રીતે થાય, બરોબર. તો આ આયોડિન માટેની છે, આયોડિનની બનાવટ માટેની પ્રક્રિયા છે, જેને આપણે નામ આપ્યું ફ્રિન્કલ-સ્ટેઇન પ્રક્રિયા. હવે આ પ્રક્રિયાની અંદર આજે સોડિયમ હેલાઇડ જે બન્યો એ એસિટોનમાં અવક્ષેપિત થાય.
હવે આનો મતલબ શું કે સોડિયમ હેલાઇડ એસિટોનમાં અવક્ષેપિત થાય, એનો મતલબ આપણે શું કીધું હતું કે આ બેને ભેગા કર્યા હતા એસિટોનની હાજરીમાં, એટલે એસિટોનમાં આ બે ગયા એટલે એક્સચેન્જ થયું, આ બધું એસિટોનમાં તમને મળ્યું, એસિટોન દ્રાવક છે બરોબર. તો એનો મતલબ એમ કે આ અવક્ષેપિત થાય તો તમે ગાળી લ્યો તો આ એની અંદર એસિટોનમાં જ રહે, ગાળી લ્યો એટલે આ જુદું પડી જાય, આ જુદું પડે એટલે તમે સમજો કે તમે પછી ગાળી લ્યો એટલે આ જુદું પડી ગયું, એનો મતલબ એમ જો નિપજનું પ્રમાણ ઘટ્યું. શેનું પ્રમાણ ઘટ્યું? નિપજનું પ્રમાણ ઘટ્યું આ જે હતું એમાંથી. તો લસેટ્રેલના નિયમ પ્રમાણે પ્રક્રિયા કેમ આગળ વધશે તો કે પ્રક્રિયા ફરી પાછી નિપજને બનાવશે. એનો મતલબ એમ કે આ પ્રક્રિયાથી મેક્સિમમ આલ્કાઇલ હેલાઇડ જે તમારો આયોડાઇડ વાળો છે એ મેક્સિમમ તમે બનાવી શકો બરોબર. આ બાબત એક અગત્યની સાથે સાથે છે બરાબર. સેકન્ડ પ્રક્રિયા ઉપર આપણે કામ કરીએ નંબર 2 જેનું નામ છે શ્વાર્ટ્ઝ પ્રક્રિયા. કઈ પ્રક્રિયા છે? શ્વાર્ટ્ઝ પ્રક્રિયા. આ ખાસ કરીને ફ્લોરિન માટેની છે. જનરલી આ પ્રક્રિયા આ જે તમારો RX છે એની પ્રક્રિયામાં કહું સિલ્વર ફ્લોરાઇડ, ઘણા બધા તમે લઈ શકો પ્રક્રિયક તરીકે. સિલ્વર ફ્લોરાઇડ છે, Hg2F2, SbF3 બરાબર. આ બધા તમે પ્રક્રિયકો વાપરી શકો આની અંદર. આની સાથે વાપરો શુષ્ક એસિટોનની હાજરીમાં બરોબર. તો શું થશે અહીંથી તો કે RF વત્તા AgX બરોબર, RF વત્તા AgX. કારણ આ બંને પ્રક્રિયાઓ એટલા માટે અગત્યની છે કે આલ્કાઇલ આયોડાઇડ અને આલ્કાઇલ ફ્લોરાઇડ તમે જેટલી પણ બનાવટ અત્યાર સુધીમાં આપણે ભણ્યા મુખ્ય બે જોઈએ આપણે, આલ્કોહોલ સંયોજનોમાંથી અને બીજી જોઈએ તો આપણે હાઇડ્રોકાર્બનમાંથી. એમાંથી જનરલી આપણે મળતી હતી નિપજ નો ડાઉટ ક્યારેક ક્યારેક, પણ એ આટલી નહોતી મળતી મેક્સિમમ. આમાં કેમ થયું આયોડાઇડ બન્યો પણ મેક્સિમમ બને. લસેટ્રેલના નિયમ પ્રમાણે નિપજ તમને મેક્સિમમ મળશે. સેમ શ્વાર્ટ્ઝ પ્રક્રિયામાં પણ તમને મેક્સિમમ નિપજ મળશે. Agx છે એ પણ એસિટોનની અંદર દ્રાવ્ય થઈ જાય અને પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધે બરોબર. એટલે આ બંને પ્રક્રિયા એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે જનરલી હેલો આલ્કેન બનાવવો હોય તમારે તો Cl અને Br બને બરોબર, પણ આયોડિન અને ફ્લોરિન છે એ જનરલી બનતા છે. આયોડિનની ખાસ મોટી તકલીફ એ છે કે આયોડિન છે ને પ્રતિવર્તી પ્રક્રિયા આપે. કઈ પ્રક્રિયા આપે? અહીંયા તમારો આ દ્રાવ્ય થઈ જાય ને એટલા માટે પુરોગામી થઈ, નહીં પાછી એ પ્રતિગામી થઈ જાય, અને પ્રતિગામી થઈ જાય તો પાછું તમારું નિપજ તમને મેક્સિમમ મળી શકે નહીં બરોબર. અને ફ્લોરિન એ બહુ ઊંચો પ્રતિક્રિયાત્મક છે, જનરલી કોઈ સાથે પ્રક્રિયા મોસ્ટ ઓફલી કરશે નહીં બરોબર. એટલા માટે જનરલી આ બે પ્રક્રિયાઓ એ ખાસ એ પોઈન્ટ ઉપર ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયાઓ છે. તો આ ત્રણ પ્રક્રિયાઓ થઈ હેલો આલ્કેનની બનાવટ માટે, મુખ્ય ત્રણ આલ્કોહોલ સંયોજનોમાંથી, હાઇડ્રોકાર્બનમાંથી અને હેલોજનના વિનિમયથી બરોબર. તો આ ત્રણ પ્રક્રિયાઓ તમારે મગજની અંદર યાદ રાખવાની છે. શેના માટે? હેલો આલ્કેનની બનાવટ માટે. ઓકે, સેકન્ડ પ્રક્રિયા ઉપર આપણે જઈએ એના પછીની બાબત ઉપર આપણે ચર્ચા કરશું બરોબર. ચાલો, એ તમને આપ્યું છે હેલો એરિનની બનાવટ. ચાલો, શું બનાવવું છે આપણે હવે? હેલો એરિન, મતલબ બેન્ઝીન રિંગ વાળો ભાગ છે એ આપણે બનાવવાનો છે. બે રીતે બની શકે બરાબર. શું બનાવવું છે આપણે? હેલો એરિન.
કઈ કઈ બે રીતે બને એમાંથી ફર્સ્ટ પ્રોસેસ તમને આપી છે હાઇડ્રોકાર્બન સંયોજનો માંથી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન દ્વારા બરોબર ચાલો હાઇડ્રોકાર્બન સંયોજનો માંથી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન દ્વારા આપણે આ પ્રક્રિયા છે એ કરવાની છે બરોબર ચાલો એ કેવી રીતે કરી શકાય એના ઉપર આપણે જનરલી વાત કરીએ પેલા શબ્દ આપણા મગજની અંદર એ આવવો જોઈએ કે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન એટલે કેવું શબ્દ સમજો પહેલા શું ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન હવે ઇલેક્ટ્રોન અનુરાગી શબ્દને આપણે પહેલા પકડવાનો છે વિસ્થાપન આપણે ખબર છે સ્થાન બદલશે એટલે આપણે એને જનરલી શું કહેશું વિસ્થાપન ઇલેક્ટ્રોન અનુરાગી મતલબ ઇલેક્ટ્રોન ઉપર કેવો વીજભાર તો કે ઋણ એને કોણ આકર્ષે તો કે ધન આ ધન આયન છે એ બધા કેવા કહેવાય ઇલેક્ટ્રોન અનુરાગી બરોબર મિસ્ટર વિખલેસ તો એ ઇલેક્ટ્રોન આકર્ષક તમે જેને કહી શકો બરોબર ઇલેક્ટ્રોન અનુરાગી ઇલેક્ટ્રોનને કોણ અનુસરે તો કે ધન આયન વાળા ભાગ હોય એ હાઇડ્રોકાર્બન સંયોજનમાંથી આપણે જોવાનું છે બહુ સિમ્પલ અને સરળ પ્રક્રિયા છે આમાં તમારે કંઈ નથી કરવાનું આપણે જૂનું હાઇડ્રોકાર્બનની અંદર ભણેલી પ્રક્રિયા તમારે હાઇડ્રોકાર્બન સંયોજન તમારું બેન્ઝીન વાળું સંયોજન કોઈ પણ છે એ બેન્ઝીન વાળા સંયોજનનું તમારે હેલોજિનેશન કરવાનું છે આપણે 5 પ્રક્રિયાઓ ભણ્યા હતા યાદ કરો ફરી પાછી વિસ્થાપન કરવા માટે દ્વિતીય વિસ્થાપન કરવા માટેની 5 પ્રક્રિયા ભણ્યા હતા બરોબર નાઇટ્રેશન સલ્ફોનેશન એસાઇલેશન બરોબર પછી હેલોજિનેશન હજી એક બાકી ફરી પાછી નાઇટ્રેશન સલ્ફોનેશન આલ્કાઇલેશન એસાઇલેશન હેલોજિનેશન આ 5 પ્રક્રિયાઓ આપણે ભણ્યા હતા એમાંથી આપણે શું બનાવવું છે હેલો એરિન બનાવવું છે કોને દાખલ કરો તો કે હેલોજનને તો શું કરવું પડે તો હેલોજિનેશન કરવું પડે હેલોજિનેશન કેમ થાય જો હું ક્લોરીનને લઉં તો તમને ખબર પડે કે Cl2 વત્તા આપણે લઈ શકીએ FeCl3 અથવા તો LCl3 FeCl3 મેં તમને કીધેલું છે આ લુઈસ એસિડ છે કેવો છે લુઈસ એસિડ બરોબર Cl2 FeCl3 તો શું થાય FeCl4- વત્તા Cl+ આ પ્રક્રિયાઓ મેં તમને ભણાવેલી છે તો તમે આ રીતે પણ કહી શકો કે રિએક્શન કરી શકો કે આ Cl+ તમારો ઇલેક્ટ્રોન અનુરાગી બન્યો શું કરવાનું છે મેં તમને આગળ પણ આ પ્રક્રિયાઓ ભણાવેલી છે આવી આ તમારું બેન્ઝીન એમાં તમને ખબર હોય આ કાર્બન સાથે કોણ જોડાયેલું હાઇડ્રોજન આમાં દરેક સાથે હોય બરોબર જો પ્રથમ જ વિસ્થાપન તમે કરો છો તો શું થાય તો કે આ હાઇડ્રોજન અને કાર્બન એમાં તમને ખબર હોય કોના ઉપર કેવો કેવો ચાર્જ આવે બરોબર આના ઉપર પ્લસ હોય આના ઉપર માઇનસ હોય અહીંથી આ પ્લસ જાય આ પ્લસ કોની પાસે જાય આની પાસે જાય અને આની ઉપર કેવો ચાર્જ આવે તો કે આની ઉપર જનરલી હોય ડેલ્ટા પ્લસ અહીંયા હોય ડેલ્ટા માઇનસ આ Cl+ ક્યાં આવે તો કે અહીંયા આપણે ભણી ગયા છીએ એટલે આપણે તો સીધું આમ જ લખવાનું હોય અહીંયા શું કે Cl2 FeCl3 બરોબર આ સૂર્યપ્રકાશની હાજરીમાં નથી જોજો ખાસ બરોબર તો અહીંયા શું બને તો કે અહીંયા સીધો દાખલ થશે આ C હતો અહીંયા સીધો આવશે હવે Cl આ પ્લસ વાળો આ FeCl4- હતો અહીંયા હાઇડ્રોજન જાય એટલે H આની હારે જોડાઈ જાય તો વત્તા અહીંથી જાય HCl અહીં હું બધું હવે એક Cl નીકળો એટલે FeCl3 ઉદ્દીપક છે પ્રક્રિયાને અંતે ફરી પાછો મળી આવે અને લુઈસ એસિડ છે અને Cl2 માંથી બે વસ્તુ છૂટી પડે ને ભાઈ આ Cl2 વત્તા FeCl3 તમને ખબર છે Fe ના 3 બંધ બને 3 બંધ વપરાઈ ગયા આ Cl માંથી એક Cl+ ને Cl- તો આ Fe શું કરે આ Cl ને પોતાના તરફ ખેંચે કારણ કે લુઈસ એસિડ ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે આની પાસે હોય અને સ્વીકારે એટલે આમાંથી બની જાય એક Cl+ અને વત્તા બની જાય FeCl4- બરાબર તો આ પ્રમાણે ક્લોરોબેન્ઝીન બન્યું કહેવાય ને શું બન્યું કહેવાય ક્લોરોબેન્ઝીન પણ જો આ પ્રથમ વિસ્થાપનની વાત થઈ પણ જો આપણે દ્વિતીય વિસ્થાપન આમાં કરતા હોય સમજો આખી બાબત મારી અને માનો કે અહીંયા CH3 છે બરોબર હવે તમે અહીંયા ક્લોરિનેશન કરો છો
હવે આ બાબત ખાસ અગત્યની છે. તમે ક્લોરિનેશન ક્યુ કરો છો, FeCl3 વાળું પ્રથમ વિસ્થાપન થઈ ગયું. હવે કોણ દાખલ થાય ક્લોરિનેશન થી, તો કે Cl. હવે જોવાનું ક્યાં દાખલ થાય, તો કે 3 શક્યતા, મતલબ 2, ઓર્થોપેરા અથવા તો મેટામાં. આ ભણી ગયા આપણે, યાદ કરો ક્યાં દાખલ થાય, ઓર્થો. દ્વિતીય વિસ્થાપન થાય ને આમાં તો પ્રથમ વિસ્થાપન થાય. પ્રથમ વિસ્થાપન મતલબ પેલો હાઇડ્રોજન દૂર થાય, ગમે ત્યાંથી દૂર થઈ શકે. હવે તો કે દ્વિતીય વિસ્થાપન થાય છે, ક્યાં દાખલ થાય, તો કે અહીંયા જોવાનું મેં શીખવાડ્યું તો આ 1 અને 2, કાર્બનનો નંબર 6, હાઇડ્રોજનનો નંબર 1. કોણ મોટું જોવાનું, બીજું મોટું કે નાનું, તો કે બીજું નાનું. જો બીજું મોટું તો મેટામાં. આપણે આવું ભણી ગયા હતા કે બીજાનો પરમાણુ ક્રમાંક મોટો તો મેટામાં, અને બીજાનો પરમાણુ ક્રમાંક નાનો, બીજું મોટું તો મેટા, બીજું નાનું તો ક્યાં જાય, ઓર્થોપેરાની અંદર જાય. તો અહીંયા નિપજ આપણે ક્યાં મળશે, Cl ક્યાં દાખલ થાય, તો કે ઓર્થો અને પેરામાં. આ CH3 હતો એમને અહીંયા આવશે ઓર્થોમાં, અને વત્તા સાથે સાથે ભેગું બીજું આવશે ક્યાં, તો કે પેરા. પેરા એટલે કઈ પોઝિશન, તો કે એની સામેની એક્ઝેક્ટ 4 નંબરની. આને કહેવાય ઓર્થોક્લોરોટોલ્યુઇન, આને કહેવાય પેરાક્લોરોટોલ્યુઇન. બરોબર, આ એના નામ. જો એક બાબત બીજી ભેગી સાથે કહી દઉં, આ ટેક્સ્ટ બુકમાં નથી કે આપવામાં પણ ન આવે, પણ જો અહીંયા હું રિએક્શન આવી કરું ને Cl2 અને સૂર્યપ્રકાશની હાજરીમાં, તો એ ઓર્થોપેરામાં ન જાય. યાદ રાખજો, FeCl3 હોય, ઉદ્દીપક હોય તો જ એ ઓર્થોપેરામાં જાય. જો આવું હોય તો સીધું એ અહીંયા આવે. ક્યાં, તો કે CH2 અને Cl થાય અને વત્તા HCl. એ બેન્ઝીનમાં દાખલ ન થાય, આલ્કાઇલ સમૂહમાં ક્લોરિનેશન થાય. સમજમાં આવ્યા કે આપણે આગળ ભણ્યા હતા કે હાઇડ્રોકાર્બનમાં ઉક્તમૂલક કરે, આ હાઇડ્રોકાર્બન જ છે પણ એ આલ્કેનની અંદર આની અંદર કરે. બરોબર, અહીંયા Cl દાખલ થાય. તો તમારે ખાસ યાદ રાખવાનું કે તમારે ક્યાં Cl દાખલ કરવાનો થાય છે. આ હેલો એરિન નથી, તમે ભણી ગયા. આ હેલો એરિન નથી. હેલો એરિનમાં શું હોય, હેલોજન વાળો કાર્બન સીધો sp2 હોય. આ નથી, આ બેન્ઝાઇલ, આ બેન્ઝાઇલ હેલાઇડ છે. બરોબર, અથવા તો બેન્ઝાઇલિક હેલાઇડ તમે આને કહો છો. સમજમાં આવે આખી બાબત. એટલે ખાસ જોવાનું, જો તમે Cl2 સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા કરો છો તો એ સીધો આલ્કાઇલ સમૂહમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરીને ત્યાં Cl દાખલ થાય. જો તમે ઉદ્દીપક સાથે કરો છો FeCl3 તો એ ઓર્થો અને પેરામાં થાય. જો બીજું વિસ્થાપન હોય તો, નહીતર સીધો અહીંયા. આ વસ્તુ આપણે ઓલરેડી ભણેલા જ છીએ. બરોબર, તો આ પ્રમાણે જનરલી પહેલી વાત થઈ કે હાઇડ્રોકાર્બન સંયોજનમાંથી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન દ્વારા આપણે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની 5 પ્રક્રિયાઓ છે એ ભણેલા છીએ કે કઈ રીતે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે એ થાય છે. બરોબર, એટલે આ બાબત ખાસ તમારે મગજની અંદર લેવાની છે. ચાલો, ઓકે. આ પ્રક્રિયા તમારી સમજ માટે છે એ આપણે ટેક્સ્ટ બુકની અંદર નહીં આવે. મતલબ કે આ તમારે લખવાની આમ નથી, આ તમારી સમજ માટે મેં આપી તમને ખાલી. બરોબર, હેલો એરિન નથી બનતું. ધ્યાન રાખવાનું છે કે તમે શું કરો તો ક્યાં દાખલ થાય એની બાબત છે. ઓકે, પછી અહીંયા CH3 ને બદલે કદાચ માનો CH2 CH3 હોય તો એને કાંઈ ફેર નથી પડતો. બરાબર, ચાલો સેકન્ડ પ્રક્રિયા આપણે જોઈએ. સેકન્ડ શું આપેલું છે તમને એના ઉપર જઈએ સીધું. બરોબર, એનિલિનમાંથી અથવા તો એમાઇન સંયોજનોમાંથી સેન્ડમેયર પ્રક્રિયા દ્વારા. એની પહેલાં હું વાત કરી દઉં તમને કે અહીંયા મેં બંને વખત Cl2 લીધું. શું લીધું, Cl2. અહીંયા આપણે ઇન શોર્ટ આવું પણ લખી શકીએ, X2 પ્લસ અહીંયા FeX3. તો અહીંથી શું બન્યું, FeX4 માઇનસ વત્તા X પ્લસ. અહીંયા જનરલી ક્લોરિનેશન કરું તો ક્લોરિન દાખલ થાય, બ્રોમિનેશન કરું તો બ્રોમિન દાખલ થાય. પણ જો આયોડિન લીધો હોય ને તો એ પ્રતિવર્તી પ્રક્રિયા કરે. આયોડિન લીધો હોય તો શું કરે, પ્રતિવર્તી. અહીં HCl બન્યું, એમાં આયોડિન લીધો તો શું બને, HI. અને જો HI બને તો એ પછી રિવર્સિબલ રિએક્શન કરે. બરોબર, અને ફ્લોરિનની પ્રતિક્રિયાત્મકતા એટલી બધી ઊંચી છે કે જનરલી પ્રક્રિયા કરતો નથી. ફ્લોરોબેન્ઝીન ના બનાવથી કોનો બને, ફ્લોરોબેન્ઝીન બને નહીં. બરોબર, HI છે એ પ્રતિવર્તી પ્રક્રિયા કરે. અને પછી શું થાય, માનો કાંઈ કોઈ એસિડ સાથે લીધેલો હોય ભેગો HI ની અંદર, કોણ, HNO3, અથવા તો માનો કે કોઈ બીજો હોય H2SO4 છે, કોઈ બીજો એસિડ હોય તો એ HI નું સીધું ઓક્સિડેશન કરી નાખે I2 માં. ક્યાં કન્વર્ટ થઈ જાય, સીધો I2 માં કન્વર્ટ થઈ જાય. એટલે જનરલી HI પણ આપણે મોસ્ટ ઓફલી લેતા નથી. આ બાબત એક થોડીક મગજની અંદર રાખવાની છે. બરાબર, ચાલો, ઓકે. ચાલો, સેકન્ડ આપેલું છે આપણે
એમાઇન સંયોજનોમાંથી સેન્ડમેયર પ્રક્રિયા દ્વારા, આ પ્રક્રિયાનું નામ સેન્ડમેયર પ્રક્રિયા છે, બરોબર. કહેવાનું ખાસ કરીને એમાઇન સંયોજનોમાંથી, પણ આ જે પ્રક્રિયા છે એ કઈ છે? આ વૈજ્ઞાનિકનું નામ છે સેન્ડમેયર પ્રક્રિયા. હવે આ પ્રક્રિયા આખી કઈ રીતે થાય છે એ પહેલા તમને હું સમજાવું. ટેક્સ્ટ બુકમાં માઇનોર એવી મિસ્ટેક છે અને આ પ્રક્રિયા ફરી પાછી આપણે ચેપ્ટર નંબર 13 આવશે. ક્યાં આવશે આ પ્રક્રિયા? પાછી ચેપ્ટર નંબર 13 ની અંદર આ પ્રક્રિયા જનરલી આપણે પાછી આવશે, બરોબર. ચાલો, ત્યારે પણ એનો અભ્યાસ કરશો ને અત્યારે વ્યવસ્થિત રીતે અભ્યાસ કરીએ છીએ એટલે ત્યારે આપણે સપોર્ટ સારો મળે, બરોબર, એવી આશા હું રાખું. કદાચ સેન્ડમેયર પ્રક્રિયામાં શું હોય? કોની પ્રક્રિયા? એમાઇન એટલે બેન્ઝીન ઉપર NH2. આની પ્રક્રિયા ખાસ કરીને આની સાથે કરવાની હોય. સોડિયમ નાઇટ્રાઇટ પ્લસ 2 મોલ ઓફ HCl. કન્ડિશન ખાસ છે 273 થી 278 કેલ્વિન તાપમાન. આ બહુ અગત્યની બાબત છે. 273 થી 278 કેલ્વિન તાપમાન. આમાં ચેન્જ ન, મતલબ 0 થી 5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન. કેટલું? 0 થી 5 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર. ઓછું વધારે ન હોવું જોઈએ. તો આમાંથી શું બને? આમાંથી આવું બને. કેમ બને એ તમને સમજાવું. પ્લસ અને Cl લીધો છે એટલે અહીંયા બને Cl માઇનસ. Br લીધો હોય તો Br, X લીધો હોય તો X જનરલી, બરોબર. આપણે મોટા ભાગે X લઈએ પણ આવું બને, બરોબર. આને આપણે નામ આપ્યું એનિલિન. અને શું નામ અપાય હમણાં સમજો. હવે આ કઈ રીતે બને એ સમજાવવાની બાબત છે તમને. આખી પ્રક્રિયા કેમ થાય? પેલા NaNO2 ની 1 મોલ HCl સાથે પ્રક્રિયા થાય એ સમજાવું અહીંયા તમને. આ NaNO2 છે તમારું, એની પ્રક્રિયા પહેલા 1 મોલ HCl હારે થાય એટલે અહીંથી તમને ખબર પડે શું બને? NaCl વત્તા HNO2. એટલે આ HNO2 ને આખો હું લખું છું વ્યવસ્થિત ડબલ બંધ O અને અહીંયા O. આ O છે એમાં ચોથો બંધ આવ્યો એટલે ઓક્સિજન ઉપર માઇનસ, નાઇટ્રોજન ઉપર પ્લસ. રેડી? આ બે. હવે સેકન્ડ સ્ટેપમાં આ HN ડબલ બંધ O, આ O ઉપર માઇનસ, અહીંયા પ્લસ. 1 મોલ HCl વપરાઈ ગયો, હજી 1 મોલ છે. હવે બીજો મોલ HCl નો હું લઉં છું અહીંયા. હવે શું થાય? સોરી, બીજો મોલ લઉં છું, બરોબર. તો સીધી વાત છે, HCl કેમ છૂટું પડે? તો કે H પ્લસ અને Cl માઇનસ. પ્લસ હોય અહીંયા માઇનસ વાળો ભાગ જાય, માઇનસ હોય અહીંયા પ્લસ વાળો ભાગ જાય. તો શું બને અહીંથી? તો કે H, અહીંયા N, અહીંયા કોણ જાય? તો કે Cl ડબલ બંધ O, અહીંયા O અને આ H. આ ઇન્ટરમીડિયેટ સ્ટેટ હોય, તમને જોવા ન મળે. હા, આ તમારી સમજ માટે છે. મધ્યસ્થી નિપજ આને કહેવાય, બરોબર. અથવા તો તમે એને કહી શકો, બરોબર, કે આ સ્થાયી નથી, અસ્થાયી છે. કેવું છે? આ અસ્થાયી નિપજ. આ તમને જોવા ન મળે પણ આવી રીતે બનતું હોય. હવે આ જે બન્યું એની આરે પ્રક્રિયા આપણે આ એનિલિનની કરવાની છે. જોજો આખી બાબત ખાસ. આ H, આ N, આ Cl ડબલ બંધ O, આ O અને H, એની પ્રક્રિયા હું કરાવું છું, બરોબર. આ N, આ H અને આ H. હવે જોજો હું કેવી રીતે કામ કરું છું. આ 2 હાઇડ્રોજન, આ 1 ઓક્સિજન માઇનસ H2. પછી અહીંથી આ OH, આ H માઇનસ 2H2. શું બચે છે એ જોજો અહીંયા. આ N અહીંયા. હવે આ N હારે Cl છે. શું છે? N હારે Cl. આ નાઇટ્રોજનના કેટલા બંધ છે? તો કે ડબલ. આ N આવ્યું અને એની હારે કોણ છે? તો કે Cl. આ નાઇટ્રોજનના 3 બંધ થઈ ગયા. અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ આની પાસે હોય અને આની પાસે પણ હોય. હવે થાય શું? તો કે આ ઇલેક્ટ્રોન યુગ્મ એ અહીંયા આવી જાય. આવી રીતે પણ તમે લખી શકો, આ પણ ચાલે. આ ઇલેક્ટ્રોન યુગ્મ સોરી આ બંધ ઉપર આવે. હવે ઈ બંધ ઉપર આવે એટલે પ્રશ્ન શું છે? નાઇટ્રોજન 3 બંધ બનાવે, ચોથો ના બનાવે. આ N હવે કેટલા બંધ થઈ ગયા? 3.
આ એન ઉપર કેવું આને ઇલેક્ટ્રોન યુગમાં ગુમાવ્યું તો કેવો ચાર્જ આવે એની ઉપર પોઝિટિવ અને આ સીએલ હવે આ ઇલેક્ટ્રોન યુગમાં કોણ લઈ લે આ સીધી સિમ્પલ બાબત છે આ કોણ ખેંચી લે સીએલ કારણ કે એની વિદ્યુત ઋણતા વધુ એટલે અહીંયા સીએલ ઉપર કોણ આવ્યું માઇનસ તો આને જનરલી આના સમાન જ બને આને હું કહી દઉં N2 પ્લસ અને Cl માઇનસ આ N ટ્રિપલ બંધ N છે ને એને એઝો સમૂહ કહેવાય કયો કહેવાય એઝો બે છે એટલે કહેવાય ડાય એઝો પેલા કોણ છે તો કે બેન્ઝીન આનું નામ લખું છું ખાસ જોજો અહીંયા આ બેન્ઝીન અહીંયા N ટ્રિપલ બંધ N બે છે એટલે કહેવાય ડાય એઝો ધન આયન છે એટલે લાગે ઈયમ તો એઝોનિયમ Cl માઇનસ છે તો એને કહેવાય ક્લોરાઇડ અથવા તો બીજો કોઈ હોય તો એને એ પ્રમાણે કહેવાય બરોબર બેન્ઝીન ડાયોઝોનિયમ ક્લોરાઇડ નામ આવડી ગયું આનું શું થાય બેન્ઝીન ડાયએઝોનિયમ અથવા તો ડાયઝોનિયમ પણ કહી શકાય ડાયએઝોનિયમ Cl છે એટલે ક્લોરાઇડ Br હોય તો બ્રોમાઇડ અથવા તો સામાન્ય X હોય તો એને કહેવાય હેલાઇડ આ મેં તમને સમજાવ્યું કે પ્રક્રિયા કઈ રીતે સમજમાં આવે આ આખી એની ક્રિયાવિધિ થઈ આ તમારી સમજ માટેની બાબત છે આખી અને એક્ઝામ મારે કઈ લેવા દેવા નથી સિનિયરે લેવા દેવા નથી કઈ એક્ઝામ સાથે એને કઈ લેવા દેવા નથી આ તમારી સમજ માટે છે કે આમાંથી આ કઈ રીતે બને N2 પ્લસ અને Cl માઇનસ બેન્ઝીન ડાયોઝોનિયમ ક્લોરાઇડ કઈ રીતે બને છે એ વસ્તુ આપણે જોવાની આવી સમજમાં આવી આખી બાબત કઈ રીતે થયું એમ સ્ટેપ બાય સ્ટેપ પહેલા NaNO2 ને 1 મોલ HCl પ્રક્રિયા કરે એટલે પ્લસ માઇનસ થયું અહીંથી Na પ્લસ NO2 માઇનસ H પ્લસ Cl માઇનસ બરાબર નાઇટ્રોજન છે ત્રણ જ બંધ બનાવે ચોથો બનાવે એક ઉપર માઇનસ ને એક ઉપર પ્લસ જેના બંધ વધે એના ઉપર પ્લસ ઘટે એના ઉપર માઇનસ લુઈસ બંધારણમાં આ વસ્તુ આપણે શીખી ગયા ધોરણ 11 ની અંદર બરોબર એ જ પાછું બીજા મોલ HCl આરે પ્રક્રિયા કરે એટલે આ અસ્થાયી નિપજ બની અને એ નિપજ એ ફરી પાછી તમારા આ પ્રક્રિયા કરે એટલે આ આની હારે કરે પાછો આની હારે કરી પાછો અહીંયા આવે એની હારે જોડાઈને આ વસ્તુ બનાવે બરોબર ઓકે હવે આપણે પદાર્થ એ નથી આપણે તો શું બનાવવાનું છે ભાઈ હેલો એરીન એવું કઈ હજી બન્યું જ નથી જોઈએ કેમ બને આ પહેલું સ્ટેપ છે તમારું સેન્ડમેર પ્રક્રિયા માટે આટલું થયું બરોબર ચાલો અહીંયા લખું છું N2 પ્લસ Cl માઇનસ BDC લખી નાખું છું બેન્ઝીન ડાયોઝોનિયમ ક્લોરાઇડ આમાંથી કેવી કેવી રીતે પ્રક્રિયા થાય ઘણી બધી પ્રક્રિયાઓ થાય આની અંદરથી એ હું તમને લખાવું ફર્સ્ટ વન Cu2Cl2 ક્યુપ્રસ ક્લોરાઇડ Cu અહીંયા +1 છે જોઈ લેજો ઓક્સિડેશન આ ગણજો Cu +1 છે નાનું હોય રસ મોટું હોય રીક આપણે ભણી ગયા ક્યુપ્રિક ક્લોરાઇડની હાજરીમાં પ્રક્રિયા થાય તો અહીંથી Cl અહીંયા આવશે આ N2 તમે ટેમ્પરેચર થોડુંક એવું આપો મેં તમને હમણાં કીધું કે આ પ્રક્રિયા 0 થી 5 ડિગ્રી સેલ્સિયસમાં થાય તમે 5 ડિગ્રી સેલ્સિયસ કરતાં તાપમાન વધારે આપો એટલે નાઇટ્રોજન વાયુ સ્વરૂપ ત્યાંથી છૂટો પડી જાય બરોબર આ Cl અહીંયા આવે છે આ Cl અહીં નથી આવતું એટલે અહીંથી નિપજ તમારી બની આ Cl જેને તમે કહો છો ક્લોરો બેન્ઝીન પ્લસ N2 અને પ્લસ આ Cl બરોબર એની હારે જોડાયેલો છે ચાલો ઓકે સેકન્ડ પ્રક્રિયા Cu2
Br2 બરાબર. આ બ્રોમિન અહીંયા જોડાશે, આ Cl નથી છૂટો પડે, Cu2 Cl2 પાછું થઈ જાય, અહીંયા આવશે Br, આને કહેવાય બ્રોમોબેન્ઝીન પ્લસ N2. એવી જ રીતે જો તમારે આયોડોબેન્ઝીન બનાવવો હોય તો આની જરૂરિયાત નથી, માત્ર તમે Ki લઈ લો તો ચાલે. કોણ લઈ લો? Ki. બરોબર. પ્રક્રિયા સેમ ટુ સેમ, આયોડોબેન્ઝીન વત્તા અહીંયા K છે ને આ Cl એટલે KCl. ઓલ દરેકની અંદર કેવું હતું, અહીંથી Br જાય ને બાકીનો Cl અહીંયા રોકાઈ જાય એટલે એ થઈ જાય. બરોબર. અને હજુ એક CuCl બરોબર, ક્યુપ્રસ સાઇનાઇડ એ બનાવો, અહીંયા બનશે Cn અને વત્તા CuCl બરોબર. અને તમે કહી શકો સાઇનોબેન્ઝીન, આપણે ભણી ગયેલા છીએ, અથવા તો આને કહેવાય સાઇનો છે એ પૂર્વક છે, અથવા તો આને કહેવાય બેન્ઝીન નાઇટ્રાઇલ. બરોબર. નાઇટ્રાઇલ છે એ પ્રત્યય નામની પાછળ લાગે, બેન્ઝીન નાઇટ્રાઇલ, કારણ કે આ આવી રીતે હોય ખરેખર. C3 બંધ N સાઇનાઇડ સમૂહ છે ને, બરોબર. Cn માઇનસ હોય ને Cu પ્લસ Q પ્લસ સાઇનાઇડ. બરોબર. પોટેશિયમ આયોડાઇડમાં આટલા માટે લીધું આપણે અહીંયા કે Cu2I2 ની જરૂરિયાત નથી, આયોડોબેન્ઝીન સીધું એમને બની જાય છે સરળતાથી. બરાબર. એટલે આ પ્રમાણે જનરલી નિપજ છે એ તમારી બનશે. સાથે સાથે અહીંયા આ તો છે જ દરેકમાં, કોણ? પ્લસ N2 એ વાયુ સ્વરૂપે ત્યાંથી દૂર થઈ જાય. બરોબર. તો આ 4 નિપજો એકમાંથી આ પ્રમાણે બને. રેડી? ચાલો, આ થઈ તમારી સેન્ડમેયર પ્રક્રિયા. એમાઇન સંયોજનોમાંથી આપણે બનાવ્યું. બે જ પ્રક્રિયાઓ આપણને અહીંયા આપેલી છે હેલો એરિનની બનાવટ માટે, કે આ રીતે આપણે હેલો એરિન છે એમાંથી હેલો એરિન છે એ આપણે આ રીતે બનાવી શકીએ. પહેલું આપણે લીધું હાઇડ્રોકાર્બન સંયોજનમાંથી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન દ્વારા, અને બીજું આપણે બનાવ્યું એમાઇન સંયોજનોમાંથી. આ તમારી સમજ માટે છે, એટલે પ્રક્રિયા ઇન શોર્ટ જ છે. બરાબર. ચાલો, ઓકે. નેક્સ્ટ પ્રક્રિયા ઉપર આપણે આગળ વધીએ. લખાણ સંબંધિત થોડા ક્વેશ્ચન આપણને આપેલા છે, એને આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. ચાલો, આને હું કાઢી નાખું છું અહીંથી. જો થોડુંક તમને અત્યારે આ ટફ લાગે, સાહેબ અહીંથી આમ જાય, ઓલી પણ અહીંથી ઓલી બાજુ જાય ને અહીંથી આમ જાય, ઓર્ગેનિક રિએક્શન છે એ સમજવી એકદમ સરળ છે, યાદ રાખવા માટે અઘરું પડે. એટલે આ બધી પ્રક્રિયાઓ જે છે, જે ટેક્સ્ટબુકમાં છાપેલી, તમને સમજાવું કદાચ 5 વખત ન લખો તો ચાલે, પણ જે ટેક્સ્ટબુકની અંદર અથવા તો હું જે બોર્ડ ઉપર લખું છું એ પ્રક્રિયા એ તમારે મિનિમમ હોમવર્કમાં 5 વખત લખવાની છે. કેટલી વખત? 5 વખત પ્રક્રિયા લખવાની છે, તો જ યાદ રહેશે. માત્ર પ્રક્રિયા લખો, લખાણ એક જ વખત લખો તો પણ ચાલશે. બરોબર. પણ માત્ર પ્રક્રિયા કેટલી વખત લખવી પડશે? 5 વખત લખવાની. કારણ કે ઓર્ગેનિકમાં જેટલું જાજુ લખશો એટલો લાંબો સમય યાદ રહેશે. કારણ કે સમજવું એકદમ સરળ છે. અત્યારે સાહેબ અમે સમજવું અમને અઘરું પડે છે, પણ શરૂઆત છે ને થોડુંક તમને ટફ લાગે એવું બની શકે. બરોબર. બાકી છે એકદમ સરળ, આમાં કાંઈ અઘરું નથી એટલું બધું. પણ આ સરળ તમને તો જ લાગે જો ધોરણ 11ની અંદર ચેપ્ટર નંબર 12 અને ચેપ્ટર નંબર 13 એ વ્યવસ્થિત કરેલા હોય તો, નહીતર તો અઘરું લાગે. બરાબર. ચાલો, આમાંથી અમુક નંગ તો જે એવા હશે જેની પાસે ટેક્સ્ટ બુક જ નહીં હોય. આપણે ફોન કરશું ને કે સાહેબ અમારી પાસે ટેક્સ્ટ બુક ક્યાં? મગાવી છે પણ આવી નથી, બુક સ્ટોરમાં થઈ રહી છે. કારણ કે દાનત જ ન હોય ભણવાની, એટલે આવું બધું થાય. ચાલો, લખાણ સંબંધિત 10.2 શું કીધું છે? આલ્કોહોલ સંયોજનોની Ki સાથેની પ્રક્રિયા દરમિયાન શા માટે સલ્ફ્યુરિક એસિડ વાપરવામાં આવતો નથી? તો આગળ પણ કદાચ મેં તમને આની વાત કરી હતી, અને ફરી પાછી વાત કરી દઉં કે આલ્કોહોલ છે એમાં તમે Ki વાપરો ને, જો સાથે સાથે સલ્ફ્યુરિક એસિડ વાપરો, સલ્ફ્યુરિક એસિડ ઓક્સિડેશન કરતા છે અને સીધું એ શું કરશે ખબર? આ H સાથે I ને જોડી દેશે.
બરોબર. અને HI છે ને એની સાથે જો H2SO4 જોડાઈ જાય તો એ ઓક્સિડેશન કરતા હોવાથી HI નું કન્વર્ઝન કરતા સીધું છે એમાં I2 માં. તો આપણે ખરેખર આમાંથી પ્રક્રિયામાં શું જોઈએ છીએ? આ પ્રક્રિયા ખરેખર થાય શું તો કે RI વત્તા કેવો H. સમજમાં આવે છે? એટલા માટે તમે યાદ કરો, આપણે આયોડિન વાળી પ્રક્રિયા જ્યારે ભણ્યા ત્યારે આપણે આવું કર્યું હતું, ROH વત્તા NaBr વત્તા H2SO4. એમાં Br આપણે વાપરતો, આયોડિન નહોતો વાપરતો, બરોબર. એટલે આ બાબતની ખાસ કાળજી આપણે લેવાની. પછી H2SO4 હોય કે HNO3 આ બધા ઓક્સિડેશન કરતા જ છે, બરોબર. આપણે રેડોક્સમાં ભણી ગયા છે કે ઓક્સિડેશન કરતા છે એટલે પોતે બાજુવાળા પદાર્થનું ઓક્સિડેશન કરે ને પોતાનું રિડક્શન કરે. ઓકે, ચાલો ત્યાર પછીના ક્વેશ્ચનની વાત કરીએ. આ સેકન્ડ હતો. થર્ડ ક્વેશ્ચનમાં શું કીધું? પ્રોપેનના જુદા જુદા ડાયહેલોજન વ્યુત્પન્નોના બંધારણો લખો. શેના કીધા? પ્રોપેનના ડાયહેલોજનના બંધારણો. હવે સમજો આખી વસ્તુ. પ્રોપેન એટલે આપણી પાસે આવું થાય CH3 CH2 CH3 પ્લસ Cl2. આ સમઘટકો જ, રિએક્શન નથી કોઈ. આ રિએક્શન નથી, સમઘટકો. કેવા કીધા? ડાયહેલોજન. આપણે આગળ ભણ્યા હતા એ મોનોહેલો ક્લોરિનેશન હતું. આ ડાયહેલો મતલબ બે બે Cl મૂકવાના અહીંયા, અને જે બને એ જોવાનું. પહેલા હું ક્યાં મૂકું? અહીંયા મૂકી દઉં કે અહીંયા મૂકો, બે એક જ થયું. જોજો અહીંયા CH3 CH Cl CH2 અને Cl. પછી હું શું કરું કે પેલું છેલ્લામાં મૂકું તો CH2 Cl CH2 CH2 અને Cl. હવે ક્યાં મૂકું તો કે એક આરે બે પહેલામાં મૂકું, અહીંયા પહેલામાં મૂકો છેલ્લા મૂકો, બે એક જ કાર્બન ઉપર બે મૂકો Cl CH. જેટલા ક્લોરીન મૂકો એટલા હાઇડ્રોજન દૂર કરવા પડે ને, આ ખબર પડે છે ને. CH2 CH3. હવે એક કારે બે વચ્ચે મૂકો અહીંયા તો CH3 C Cl Cl CH3. બરાબર. અને નામ તમને દરેકના લખતા આવડશે. દરેકમાં તમારા નામ લખવાના અહીંયા નીચે જ્યાં કે જગ્યા તમારી પાસે હોય પ્રમાણે, બરોબર. તો આ પ્રોપેનના શું થઈ ગયા? ડાયહેલોજન વ્યુત્પન્નો. પણ તમે અહીંયા લખો કે અહીંયા લખો, બે સેમ જ થાય, બરોબર. અહીંયા બે લખો. પહેલા આપણે શું કર્યું? પહેલા ને બીજામાં મૂક્યું, આ બેમાં મૂકો, આ બેમાં સમાન થાય. અને કેમ ન ખબર પડે સમાન, તો તમને આવડતા હોય એટલે બનાવવાના, પછી જોવાનું નામ સરખા ન થવા જોઈએ, બરોબર. જેટલા ન થાય એટલા તમારા સંયોજનો કહેવાય, નહીતર ન કહેવાય. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. 10.4. C5H12 આણ્વીય સૂત્રવાળા સમઘટકીય આલ્કેન સંયોજનો પૈકી જે સંયોજનો પ્રકાશ રાસાયણિક ક્લોરિનેશન પ્રક્રિયા આપે છે તેને ઓળખો. C5H12 આ આણ્વીય સૂત્રવાળા કીધા સમઘટકીય આલ્કેન. અને આલ્કેન આપણે બનાવવાના છે, સમઘટકો જેટલા બને એટલા બનાવવાના છે. અને એમાંથી આપણે ઓળખવાના છે કે ભાઈ એનું ક્લોરિનેશન કરો તો કોણ કોણ એવું આપે. એ તમને સમજાવું હમણાં, બરોબર. પેલા આના સમઘટકો બનાવી આપણે બનાવેલા જ છે. પેન્ટેનના સમઘટકો એ બહુ સિમ્પલ છે. હાલો 1 2 3 4 આ 5. રેડી? હાલો આ પેલો સમઘટક બન્યો. હવે બીજું શું કરવાનું તો કે વચ્ચે લઈ લ્યો અને આ 5. એટલે અહીંયા લ્યો કે અહીંયા બે સમાન જ થાય. અને ત્રીજો સમઘટક કયો બને તો કે ઉપર નીચે. હવે ટેક્સ્ટ બુકની અંદર વાંચવાનું છે તમારે અને શું ક્યાં આવે એ જોવાનું છે. વસ્તુ આખી થોડી એવી વિચારવાની છે. હવે અહીંથી શું કીધું ખબર એને કે આનું ક્લોરિનેશન કરવાનું. કોણ હું આપે નહીં જોવાનું, માત્ર એક મોનોક્લોરાઇડ આપે એવો ઓળખવાનો. 3 સમઘટકીય મોનોક્લોરાઇડ આપે એ અને 4 આપે કે તમે અહીંયા ક્યાં ક્લોરિનેશન કરો તો બધી હરખું જ થાય. એક જ Cl નાખવાનો છે. મોનોક્લોરિનેશન એક Cl નાખો તો બધીએ ક્યાં નામ હરખું થાય. અહીંયા હું નાખું તો 1 ક્લોરો, અહીંયા નાખું તો 2 થાય ને પાછું, તો અહીંયા હરખું નથી થતું.
એક નથી થતું. અહીંયા નાખો તો મોનો તો અહીંયા આપતા નથી, તો મોનો ક્યાં થાય? તો કે અહીંયા બધી તમે જો મોનો, અહીંયા નાખો તો 1, અહીંયા નાખો તો 1, અહીંયા નાખો તો 1, અહીંયા નાખો તો 1. એનો મતલબ પેલું આની અંદર આવે. સમજદાર હું જે કહું કે માત્ર એક જ મોનોક્લોરાઇડ સમઘટક મળે આમાંથી, કે આનું ક્લોરિનેશન હું કરું તો મને કેટલા સમઘટકો આપે? તો કે ઘણા બધા આપે ને, આ તો એક જ ન આપે. સમજ્યા હું તમને જે કહું કે આનું તમારે શું કરવાનું, કે આનું ક્લોરિનેશન કરવાનું, કેટલા સમઘટકો બને તો અહીંયા બને, અહીંયા બને, અહીંયા બને, બરોબર? અહીંયા કરું તો અહીંયા પણ બને, અહીંયા પણ બને, અને અહીંયા પણ બને. તો આ જુદું છે, બરાબર? તો અહીંયા હું કરું ને તો એક જ જગ્યાએ બને. તમે ગમે ત્યાં કરો, અહીંયા કરો તો ઈ જ થાય, અહીંયા કરો તો ઈ, અહીંયા કરો તો ઈ, અહીંયા કરો તો ઈ. ઓકે, સેકન્ડ. હવે સમજમાં હું શું કહેવા માંગે છે? સેકન્ડ, 3 સમઘટકીય મોનોક્લોરાઇડ આપે. મોનોક્લોરાઇડ મતલબ એક જ ક્લોરીન દાખલ કરો, પણ 3 થવા જોઈએ. હવે અહીંયા ક્યાં જુઓ તો ક્યાં 3 થાય? તો કે એક અહીંયા આવે, અહીંયા રાખો તો 2, અને અહીંયા રાખો તો 3, પછી અહીંયા રાખો તો અહીંથી આ બીજું થઈ જાય. એટલે આમાં આવી જાય તમારું બીજું, ઓટોમેટિક આ તમારું કેટલામું થઈ જાય? ત્રીજું, બરોબર? અને પછી એવું તમને 4 સમઘટકીય મોનોક્લોરાઇડ કીધા. કેટલા કીધા? 4, બરોબર? તો એ પ્રમાણે આપણે આની અંદર આગળ ઉપર કામ કરવાનું થશે. રેડી? દસ 10.5 ઉપર આપણે જઈએ, બરોબર? આમાં ન ખબર પડે તો તમારે આમાં Cl અહીં મૂકવાનો, અહીંયા મૂકવાનો, અહીંયા, મતલબ જેટલી જગ્યા આવતો ને, અહીં કેમ આપણે બનાવ્યા હતા ડાય હેલાઇડ, એમ મોનો હેલાઇડ તમારે બનાવવાના. આમાં કેટલા થાય, આમાં કેટલા થાય, આમાં કેટલા થાય, તમને ખબર પડી જાય કે ક્યાં શું જવાબ આવશે, બરોબર? ના પડે તો એની વાત છે. 10.5 ની અંદર આવો, લખાણ સંબંધિતમાં શું કીધું? નીચે દર્શાવેલી દરેક પ્રક્રિયાની મુખ્ય મોનોહેલો નિપજોના બંધારણો દોરો. આમાંથી મુખ્ય નિપજ જે બનતી હોય એનું બંધારણ તમારે દોરવાનું છે, વત્તા SOCl2. આ પહેલી પ્રક્રિયા. સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ, અને 6. આમાંથી શું નિપજ મળે એ આપણે જોવાનું છે. આ પ્રક્રિયા જો આ લખાણ સંબંધિત પ્રશ્ન આપ્યા ને, આગળના ટોપિક જે હોય ને એ બધાનું ભેગું કરીને એને આપ્યું હોય, બરોબર? એક આ બધા મિશ્ર કર્યા હોય ટોપિક. આપણે આગળ જેટલું પણ ભણ્યા જનરલી આપણે શું ભણ્યા છે? IUPAC નામકરણ, અને પછી આપણે ભણ્યા છીએ બનાવટ, બરોબર? એની આગળ આપણે વર્ગીકરણ. ચલો અહીંયા OH છે, SOCl2 છે. આ પ્રક્રિયા તમે જોવો તો ખબર પડે તમને કે આલ્કોહોલ સાથે થાયોનિલ ક્લોરાઇડની હમણાં આપણે ભણ્યા, હમણાં જ ભણ્યા. તો એમાં શું થતું હતું આપણે ખબર છે કે સીધું અહીંયા શું થતું હતું કે અહીંયા આવતો તો Cl, વત્તા અહીંયા આવતું હતું SO2, અને વત્તા અહીંયા આવી જાય HCl. આખે આપણે ખાલી મુખ્ય નિપજનું જ વાત કરી, અને આને કહેવાય ક્લોરોસાયક્લોહેક્ઝેન. જો નામ પૂછ્યું હોય તો, નથી પૂછ્યું પણ છતાં આપણે લખવું હોય તો લખાય, બરોબર? હવે અહીંયા Br2 કીધું છે. સૂર્યપ્રકાશની હાજરીમાં મેં તમને ભણાવેલું બ્રોમિન ક્યાં દાખલ થશે આમાંથી? તો કે આલ્કેનમાં દાખલ થાય. હમણાં જ મેં તમને અહીં ક્યાંક લખાયું હતું નીચે,
કે આ સૂર્યપ્રકાશની હાજરીમાં આપ્યો છે એટલે અહીંયા બ્રોમિનેશન થાય, નહીં કે બેન્ઝીનની અંદર, ઓર્થોપેરામાં નહીં થાય. બરોબર, અહીંયા થશે. હવે એમાં પ્રશ્ન ક્યાં આવે કે સર CH3 માં થાય કે CH2 માં? CH3 માં થાય કે CH2 માં? એટલે અહીંયા દાખલ કરવો પડે, કારણ કે બેન્ઝાઇલિક હેલાઇડ બને. કયો બને તમારો? બેન્ઝાઇલિક હેલાઇડ. અને આમ પણ આ મિથાઇલ કરતા આ મિથિલિન CH2 સમૂહને કયો કહેવાય? મિથિલિન. એ સક્રિય સમૂહ છે. મિથાઇલ સમૂહ કરતા મિથિલિન સમૂહ એ સક્રિય કહેવાય. બરોબર, એટલે અહીંયા બાકીનું બધું એમને એઝ ઇટ ઇઝ. આ CH અહીંયા આવી જાય Br, આ આવી જાય અહીંયા CH3. બાકી એક બ્રોમિન ને એક હાઇડ્રોજન એટલે HBr થાય. એ બધી વસ્તુ જુદી છે. બરોબર, અહીંયા જોવાનું સેમ વસ્તુ, અહીંથી OH ને અહીંથી Cl એકબીજાનું વિસ્થાપન કરશે. આ OH એમને અહીંયા CH2, અહીંયા Cl, બરોબર, અને બાકીનું વત્તા અહીંયા H2O. ક્વેશ્ચન આપણને થાય કે સાહેબ અહીંથી OH ને અહીંથી OH કેમ ન થાય? તો કે આ OH છે ને બેન્ઝીનના કાર્બન હારે જોડાયેલો છે. આ બેન્ઝીનનો કાર્બન છે એ sp2 હોય, આ કાર્બન છે એ sp3 છે. તો મેં તમને ભણાવ્યું હતું કે જેમ સંકરણ નીચું પડશે sp3 માંથી sp2, તો એ કાર્બનની વિદ્યુત ઋણતા વધુ, તો આ ઓક્સિજનને પોતાના તરફ એને ખેંચેલું હોય, અને ખેંચેલો એટલે આ બંધ ઝડપથી તૂટે નહીં. આ ગરમી મતલબ સૂર્યપ્રકાશની હીટ આપી છે, તો સૂર્યપ્રકાશથી આ બંધ ન તૂટે. બરોબર, એટલે આ બંધ સીધો તૂટે. સમજમાં આવી? કારણ કે આ કાર્બન sp3 છે અને આ કાર્બન sp3 હોય તો આ s કેરેક્ટર કેટલું? બરોબર, તો કે 25%. આ sp2 તો અહીંયા કાર્બનનું કેરેક્ટર કેટલું? s કેરેક્ટર તો કે 33%. બરોબર, તો આ ઝડપથી ન તૂટે, એટલે આ તૂટે. ત્યાર પછી આ રિએક્શનની અંદર આવો, સીધી અને સિમ્પલ વાત છે. અહીંયા પણ કાર્બન હોય ને અહીંયા પણ કાર્બન હોય. આ કાર્બન 1 2 3 અને ચોથો અહીંયા હોય હાઇડ્રોજન. અહીંયા C ડબલ બનશે HI. શું છે આ ખબર? અસંમિત આલ્કીનમાં હેલોજન એસિડનું ઉમેરણ HI એટલે માર્કોનિકોવનો નિયમ લાગે. હાઇડ્રોજન ક્યાં જાય? તો કે વધુ હાઇડ્રોજન પાસે, એટલે આ દ્વિબંધ શું થાય? તૂટે. ઈ દ્વિબંધ તૂટે. બરોબર, તો આ એમને આ દ્વિબંધ તૂટે એટલે અહીંયા CH3 એટલે અહીંયા એક હાઇડ્રોજન આવી જાય, અને આ કાર્બન પાસે કોણ આવી જાય? તો કે આ કાર્બન પાસે આવી જાય આયોડિન. સમજો, બીજું કાંઈ છે જ નહીં. માર્કોનિકોવનો નિયમ છે, હાઇડ્રોજન વધુ હાઇડ્રોજન સાથે જોડાય. એટલે અહીંયા તમે જો તો હવે કાર્બનના 2 હાઇડ્રોજન થઈ ગયા, 2 બંધ ગયા અને 2 હાઇડ્રોજન, અને આ કાર્બન સાથે કોણ જોડાય જાય? આયોડિન જોડાય. માર્કોનિકોવનો નિયમ લાગ્યો છે, બીજું કાંઈ નથી. ન ખબર પડતી લખતું જાજો કે અહીંયા માર્કોનિકોવના નિયમ અનુસાર નિપજ મળે. બરોબર, પછી 2 મહિના પછી કાંઈ ખબર નહીં હોય ક્યાંથી ક્યાં કેમ થયું હતું એમ. એટલે આ બધી બાબતો એવી છે કે ઓર્ગેનિકમાં તમને કીધું કે સમજવું બહુ સરળ છે. બરાબર, અહીંયા આવું સિમ્પલ અને સીધી વસ્તુ છે. હમણાં આપણે ભણ્યા હતા ફ્રિન્કલ સ્ટેઇન પ્રક્રિયા, હેલોજનનું વિનિમય છે. તો CH3 CH2I અને વત્તા NaBr. બરોબર, ફ્રિન્કલ સ્ટેઇન પ્રક્રિયા શુષ્ક એસિટોનની હાજરીમાં. અહીંયા પ્રક્રિયા કરવાની છે. ક્યાંથી બંધ તૂટે? તો કે આ કાર્બન અને આ કાર્બન સમજો, અથવા તો આ કાર્બન, તમે કોઈ પણ કાર્બન સમજો. તો આ કાર્બન sp3 થાય ને આ કાર્બન sp2, તો કયો તૂટે સૂર્યપ્રકાશની હાજરીમાં? હમણાં મેં તમને સમજાવ્યું હતું અહીંયા. બરોબર, કે કયો બંધ તૂટે? તો કે આ કાર્બનનો બંધ કે આ નો. તો તમે કોઈ પણ જગ્યાએ લખો, બધું એક જ થાય. આ ન તૂટે, આ sp2 થાય. બરોબર, એટલે સીધો બ્રોમિન દાખલ થશે અહીંથી અહીંયા, અને વત્તા HBr. વેઇટ સર, હમણાં જ તમે એવું સમજાવ્યું હતું કે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા કરો તો બેન્ઝીનમાં બ્રોમિન દાખલ ન થાય. આ ક્યાં બેન્ઝીન છે? આ બેન્ઝીન નથી, આ એરોમેટિક નથી, આ એલિફેટિક છે. કેવું છે? આ એલિફેટિક છે, એટલે કોઈ ચિંતાનો વિષય નથી. સમજમાં આવે છે આખું જે કવિ? આ બેન્ઝીન નથી. બરોબર, મેં તમને ભણાવેલું, અવારનવાર કીધેલું છે કે બેન્ઝીન તો જ કહેવાય જો 3 બંધ એની અંદર હાજર હોય તો. અહીંયા 3 નથી, એટલે આ સાયક્લો આલ્કીન છે. અને આ કાર્બનનો બંધ સીધો ન તૂટે, આ કાર્બનનો બંધ તૂટે સૂર્યપ્રકાશની હાજરીમાં. આ કાર્બન sp2 હોય, આ કાર્બન sp3 છે. બરાબર, ચાલો, ઓકે. તો આ પ્રમાણે બધી નિપજો છે એ તમને મળશે. ક્લિયર? ચાલો, ઓકે. તો અહીંયા હેલો એરિનની બનાવટ, લખાણ સંબંધિત પ્રશ્ન, હેલો આલ્કેનની બનાવટ, આ બધું અહીંયા આપણું પૂર્ણ થયું. બરાબર, અહીં સુધી આપણે આજના માટે રાખી દે. ફેરબુક સાથે સાથે વ્યવસ્થિત બનાવતા જજો. તમને જ્યાં જરૂરિયાત લાગે, જે જરૂરિયાત લાગે એ લખતા જાજો. કારણ કે અત્યારે તમને યાદ હશે કે આમાં થાયોનિલ ક્લોરાઇડ વાળી પ્રક્રિયા થઈ, કે આમાં માર્કોનિકો લાગ્યો, કે આમાં ઓલું લાગ્યું, આમાં ઓલું લાગ્યું, હાઇડ્રોજન વિનિમય છે, પછી યાદ નહીં હોય 5 મહિના પછી
બરોબર, કે જ્યારે થોડો સમય થઈ જશે પછી કાંઈ યાદ નહીં હોય કે કઈ પ્રક્રિયા કઈ થઈ, કારણ કે એને અવારનવાર રિવિઝન કરવું પડશે આનું તમારે. એટલે કહું છું કે અત્યારથી જે કઈ પ્રક્રિયાઓ છે 5 વખત પ્રક્રિયા લખી નાખશો એટલે તમને યાદ રાખવામાં લાંબો સમય સુધી યાદ રહેશે. બરોબર, થોડુંક અત્યારે અઘરું લાગશે અને અમે અત્યારે તમે નવરા છો, ઘેરે કાંઈ કામ નથી તમારે, અને હોય તો આપણે મૂકી દેવાનું. આપણે 12મું ધોરણ શરૂ થઈ ગયું છે. જો પૈસાનું પાણી ન કરવું હોય તો બરાબર, એટલે અત્યારથી મહેનત ચાલુ કરી દો. ધીમે ધીમે સિલેબસ ચાલતો હોય એટલે બધું અત્યારે થઈ જાય. પછી થોડુંક ધીમે ધીમે આગળ વધશો એટલે સિલેબસની સ્પીડ પણ વધશે અને તમારા ઉપર લોડિંગ પણ વધશે. એટલે આ બાબતો બધી ધ્યાન રાખવાની છે. રેડી? ચાલો, ઓકે. આજના લેક્ચર માટે આપણે અહીં સુધી રાખીએ. ફરી પાછા નવા લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય એન્ડ સી યુ.